મુંબઈમાં ભક્તિ, ભાવના અને માતૃભાષાનો અનોખો સંગમ યોજાયો છે. મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના બીજા દિવસે ભક્તજનોનો અદ્ભુત જનસાગર ઉમટી પડ્યો હતો. બપોરે 2 વાગ્યાથી જ સનાતન નગરીમાં ભક્તોની ભીડ શરૂ થઈ ગઈ હતી અને બપોરે ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો ભાવિકો પૂજ્ય રમેશભાઈ ઓઝાના મુખે ભાગવત કથા સાંભળવા એકત્ર થયા હતા. મનોરથી પરિવાર, પોથી યજમાનો અને શ્રદ્ધાળુઓમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. સુવિધાસભર એસી ડોમમાં લોકો સમયસર ગોઠવાઈ ગયા અને શરૂ થઈ શ્રવણ કથા, આધ્યાત્મિકતા અને જ્ઞાનની. માતૃભાષાના સંવર્ધન માટે પૂજ્ય ભાઈશ્રીએ ખાસ સંદેશ આપ્યો હતો અને દરેક ભક્તને સંકલ્પ કરાવ્યો કે દરરોજ 1 કલાક આપણે વાંચવું જ જોઈએ. વ્યાસપીઠ ઉપરથી લોકોને હાથ જોડીને સમજાવું છું કે મોબાઈલને એક બાજુ મૂકીને રોજ 1 કલાક કમસે કમ સારા પુસ્તક વાંચો. તમને બહુ ફાયદો થશે, બહુ જાણવા મળશે. વોટ્સએપ યુનિવર્સિટીમાંથી બધું નહીં શીખતા, એ બધું ઓથેન્ટિક નથી હોતું. અને સમજ્યા વગરના મેસેજ ફોરવર્ડ કરવામાં ટાઈમ બગાડવાને બદલે હું તો હમણાંથી કહેતો રહ્યો છું, જેમ 15 દિવસે 1 દિવસ એકાદશીનું વ્રત કરીએ છીએ ને, એમ અઠવાડિયે 1 દિવસ મોબાઈલ વ્રત કરીએ તો કેવું સારું. કે આજે મારે શનિવાર છે, કે આજે મારે 11 છે, એવું જેમ તમે કહો એમ આજ મારે મોબાઈલ વ્રત છે. મતલબ તે દિવસે મોબાઈલને અડવાનું નહીં, એક બાજુ સાયલેન્ટ મોડ ઉપર મૂકી રાખવાનું. બીજે દિવસે જેટલા મિસ્ડ કોલ હોય, એમાં જેટલા મેસેજીસ હોય એ બધા જોવાના. જે તમારે રિસ્પોન્ડ કરવાના હોય કરો. કોઈ એમ કે ગઈકાલે કેટલા ફોન કર્યા અમે તમને, તમે ફોન જ ન ઉપાડ્યો, ધન્યવાદ. તમે ફોન જ ન ઉપાડ્યો તો કહેવાનું ગઈકાલે મારે મોબાઈલ વ્રત હતું ને. એ વળી કયા પ્રકારનું વ્રત? પછી એમાં ચોપડી છપાવી શકાય, મારે શું. અને એના કેમ સંતોષી માના વ્રતની ચોપડી નથી મળતી, દશામાના વ્રતની ચોપડી નથી મળતી? એ મોબાઈલ વ્રતનો મહિમા, એની કથાઓ, કે અઠવાડિયે 1 દિવસ મોબાઈલ વ્રત રાખવાથી એક ભાઈનો પરિવાર તૂટવાની કગાર ઉપર હતો, એ પરિવાર બચી ગયો. આ મોબાઈલ વ્રતને કારણે પરસ્પર પરિવારમાં સંવાદો થવા માંડ્યા, સૌ એકબીજાને સમજતા થયા. જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડની ગતિ એકબીજા માટેની એ દૂર થઈ ગઈ. આ મોબાઈલ વ્રતને કારણે કથાઓ બધી લખી શકાય. વિનોદમાં કહું છું પણ વાત સાચી છે. કેટલા ફાયદા થાય. આ પ્રસંગે વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય શ્રી 108 યદુનાથજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને સાંદીપની આશ્રમની મુલાકાત લેવાની પ્રેરણા આપી અને ભાઈશ્રીના વૈશ્વિક પ્રભાવની પ્રશંસા પણ કરી હતી. શ્રીમદ ભાગવતજીને દંડવત પ્રણામ કરી મુંબઈ સમાચાર દ્વારા આયોજિત આ દિવ્ય શ્રીમદ ભાગવત કથાની અંદર આવીને આજે હું પણ ખૂબ પ્રસન્નતાનો અનુભવ કરું છું. અને એના માટે મુંબઈ સમાચારની પૂરી ટીમને ખૂબ સાધુવાદ, ખૂબ શુભકામના કે પૂજ્ય ભાઈશ્રીના મુખારબિંદથી આવો અદ્ભુત લાભ આપ મુંબઈવાસીઓને આપી રહ્યા છો. અને આપ સૌ જેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે અને એ જીવો સ્વયં
ખેંચાઈને આવા તાપની અંદર પણ બધા શ્રવણ કરવા માટે દૂર દૂરથી પધાર્યા છે. આનંદની વાત એ છે કે જ્યારે નિલેશભાઈ મળવા માટે આવ્યા, મુંબઈમાં પણ આવ્યા, દુબઈ કથામાં પણ આવ્યા, અને એમણે જે વાત કરી કે આ એકમાત્ર એવું ન્યૂઝપેપર છે કે જેણે 204 વર્ષ પૂર્ણ કર્યા છે. તો જોવા જઈએ તો પ્રિન્ટ મીડિયાનું આ મુંબઈ સમાચાર ભીષ્મ પિતામહ કહેવાય. અને બે દાયકા, દશકા, સદીઓ જુઓ તો ખરા. સફળ વ્યક્તિના દશકા હોય, પણ જે લેજન્ડ્સ હોય ને એની સદીઓ હોય. અને જ્યારે 204 વર્ષ જેણે પૂર્ણ કર્યા છે, વિચાર કરો, એવા ખેલાડી કે જે 204 રને પણ નોટ આઉટ છે, અને આજે પણ એમની આ ગતિવિધિ સુંદર રીતે ચાલી રહી છે. અને આ ભાગવત કથાના માધ્યમથી, અને વિષય પણ કેવો સુંદર, માતૃભાષા ભાગવત. અને આ માતૃભાષા ભાગવતની અંદર જ્યારે સાચા અર્થમાં જે કવિજનો, જે સાહિત્યજનો કે જેમણે પોતપોતાની માતૃભાષામાં સાહિત્યનું વર્ણન કર્યું છે, એક અદ્ભુત શાસ્ત્ર, એક અદ્ભુત સાહિત્ય લોકોને આપ્યું છે, એ કવિઓની પણ, એ લેખકોની પણ, અને એ સર્જનોની પણ અહીંયા વંદના કરવામાં આવી રહી છે. અને સાચા અર્થમાં માતૃભાષા માટે તો કહેવાય ને કે જે પહેલો શબ્દ આપણા મુખમાંથી નીકળે માતૃભાષા છે. વિચાર જે ભાષામાં આપણે કરીએ આપણી માતૃભાષા છે. જ્યારે ઠોકર વાગે અને જે ભાષાના પહેલા શબ્દો નીકળે એ આપણી માતૃભાષા છે. સાથે રમેશભાઈ ઓઝાએ એવું પણ કહ્યું હતું કે કથા કાનથી નહીં પણ મનથી સાંભળવાની હોય. ભાઈશ્રીએ વિજ્ઞાન અને શાસ્ત્રોને જોડીને સરળ ભાષામાં સમજાવ્યું હતું. બિગ બેંગથી લઈને ભાગવત કથા સુધીની વાત તેમણે કરી હતી. તેમના પ્રવચનમાં જ્ઞાન અને ભક્તિનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું, અને વચ્ચે જીવનશૈલી પર પણ મીઠી ટકોર કરી હતી. ટાઈમ અને સ્પેસ એ પછી અસ્તિત્વમાં આવ્યા. સાઉન્ડ અને લાઇટ, મેં જે વાંચ્યું છે તમને કહું છું, હું વૈજ્ઞાનિક નથી, એટલે સાચું ખોટું લેવું દેવું, તમારે પણ થોડું હોમવર્ક કરવું, અને એવું હોય ત્યાં મારું ધ્યાન દોરવું. પણ મેં જે વાંચ્યું છે તો મને વિજ્ઞાનમાં થોડો રસ છે, અને ક્યારેક વિજ્ઞાનના ચશ્મા પહેરી અને હું આ બધા શાસ્ત્રો વાંચું છું. વિજ્ઞાનના વિશેના કોઈ પણ લેખો હું વાંચું તો શાસ્ત્રોને સાથે રાખીને વાંચું છું, અને શાસ્ત્રોનો અભ્યાસ કરું તો ક્યારેક, નોટ ઓલવેઝ, વિજ્ઞાનના ચશ્મા ચડાવી અને વાંચું છું. એટલે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ શાસ્ત્રોની વાતોને સમજવાનો પ્રયાસ કરું છું. આવો જ પ્રયાસ આપણા અનેક જે શિક્ષાવિદો છે એ પણ કરે છે. બાકી તો શાસ્ત્રની વાતને આપણે શ્રદ્ધાથી જોવાની હોય. ભાગવત ઇત્યાદિ પુરાણોને તમારે ભાવપૂર્વક સાંભળવાના હોય, કારણ કે આ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. પુરાણોની બધી કથાઓ, પછી એ ગમે પુરાણ, 18 પુરાણ છે, દેવી ભાગવત પણ છે, આ બધી કથાઓને જો તમે બુદ્ધિથી સાંભળવા જાઓ, એટલે તર્ક લઈને બેસો, તો ઘણીવાર તમને ઉલટાની અશ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય. અત્યારની નવી પેઢી વાંચતી નથી ને વાંચે તો દૂર થઈ જાય છે આનાથી કે આ બધું શું છે. બ્રહ્માના નાકના નસકોરામાંથી વરાહ ભગવાન પ્રગટ થાય
અને જોત જોતામાં એ મોટું રૂપ ધારણ કરે. ભાગવતમાં જ કથા છે. પાણીમાં પડે અને પછી એમાં ડૂબેલી પૃથ્વીને પાણીની બહાર કાઢે. બુદ્ધિથી જો તમે આ બધી કથાઓ વાંચો અથવા તો સાંભળો તો અનેક પ્રશ્નો ઊભા થાય કે બ્રહ્માને છીંક આવે અથવા તો કોઈક રીતે બ્રહ્માના નાકના નસકોરામાંથી વરા ભગવાન પ્રગટ થાય. કેવી રીતની કથા, કેવી રીતની ઉત્પત્તિ છે. પછી ઘણા તો ટીખળિયા હોય ને એટલે પાછા ટીખળ પણ કરે. એક જણો મને કહેતો હતો, મને કે મારે શરદીનો જ કોઠો છે ભાઈ શ્રી, 12 મહિના શરદી રહે છે, પણ મારા નાક મને બહુ છીકવું આવે એ કે, પણ મારા નાકમાંથી કોઈ દી એવું કંઈ પ્રગટ થયું નથી. અને છીકવું આવે ને ત્યારે નાકમાંથી જે પ્રગટ થાય એ રાખ્યા જેવું હોતું નથી, ધોઈ નાખ્યા જેવું હોય છે, સાફ કરી નાખ્યા જેવું હોય છે. અને બ્રહ્માના નાકના નસકોરામાંથી વરાહ ભગવાન પ્રગટ થાય. આ કથા જો બુદ્ધિથી સાંભળશો કે વાંચશો, બુદ્ધિમાં નહીં ઉતરે. પુરાણોની કથાને ભાઈ બહેન મનથી સાંભળવાની છે, શ્રદ્ધાને લઈને બેસવાનું છે. આદૌ શ્રદ્ધા. ભગવાન પણ કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધાવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય. શ્રદ્ધાનો એક અર્થ મહાપુરુષોએ કર્યો છે, શાસ્ત્રો અને સંતોની વાણી 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા, એવી પાક્કી મજબૂત નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. મોબાઈલના વધતા ઉપયોગ સામે ભાઈશ્રીએ અનોખી સલાહ પણ આપી હતી. મોબાઈલનો ઉપયોગ કરો, પરંતુ મોબાઈલ તમને ઉપયોગ ન કરે. મહિને 1 દિવસ મોબાઈલનું વ્રત કરવું જોઈએ. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેજસ્વી ગોસાળકર, ભાગ્યેશ વારા અને મુકેશ પટેલ જેવા અગ્રણીઓનો સમાવેશ થાય છે. અને પછી આવ્યું એક સરસ સરપ્રાઈઝ મોમેન્ટ, જ્યારે જાણીતા ગાયક કૈલાસ ખેર હાજર રહ્યા હતા અને તેમણે ગરબા ગાઈને ગુજરાતીઓના પગ થનગનાવ્યા હતા. ભક્તિ, સંગીત અને આનંદના આ અનોખા સંગમે માતૃભાષા ભાગવત સપ્તાહના બીજા દિવસને યાદગાર બનાવ્યો હતો. જ્ઞાન, ભક્તિ અને સંસ્કૃતિનો આ મહાયજ્ઞ એ માત્ર કથા નહીં, પરંતુ એક ચળવળ બની રહ્યો છે. મુંબઈ સમાચારની 200 વર્ષથી વધુની પરંપરાને આગળ વધારતો આ પ્રયાસ માતૃભાષાને જીવંત રાખવાનો એક શક્તિશાળી સંકલ્પ છે.